બચ્ચા તું ક્યાંથી આવે છે? ભાગી જા, ક્યાંથી આવે છે કહું છું, સાંભળે છે? છૂટ છૂટ મારી સાંભળે છે. એ મારા ગામે દરોડો રમતા. હા અરે મારો દરોડો આ બાજુ આવ્યો છે. માટે હું દરોડો શોધવા આવ્યો છું. અરે બચ્ચા, અહીં કોઈ દરેલો નથી. જે રસ્તે આવ્યો તે રસ્તે ચાલ્યો જા. ભલે મારા કોઈ મને દરોડો શોધવાનો હું શોધીને ચાલ્યો જઈશ. હા તો શોધી લે બચ્ચા, અને વહેલી તકે રવાના થઈ. હા તો મને શોધવાના લાગો. અરે બચ્ચા, હું સાચું કહું છું, કોઈ દરેલો નથી આવ્યો. જોઈ લીધું ને? હા જોયું તો ખરું, પણ મારો દરોડો રાઈટ છે એવું લાગે છે. અરે બચ્ચા, કોઈ દરેલો નથી. હું તને સાચું કહું છું, તને ખબર નથી કે તું કઈ કઈ જગ્યા આવી ચૂકે છે. હાઈવે આલે આલે મારી નાચ ચડું જાય મારા રે આલે આલે મારી નાચ ચડું જાય મારા રે
દઉં છું જે રસ્તે આવ્યો તે રસ્તે આ તળીનું લઈ વહેલી તકે રવાના થતી બચ્ચા હા તો ભલે મહારાજ. અરે મહારાજ શું છે અંધારું થઈ ગયું છે ને મહારાજ તારું થઈ ગયું તો નથી થવા દેવું એવું શું છે મહારાજ? એ શાના વાત? અરે બચ્ચા તે તારે કઈ સાંભળવાની જરૂર નથી તને દડીલો આપી દીધો ને આ બહુ ડર મહારાજ. અરે ભૈરવ બચ્ચા અહીં મોટો મહાભયંકર ભૈરવ રહે છે એની ઘટના છે એને આવવાની તૈયારી પણ છે જે રસ્તે આવે તે રસ્તે ચાલે જ બચ્ચા તો હવે શું કરવાનું? બરોબર. રાજની રાત રે પાવાની બદલિયા આ મંદિરની અંદર રહેવાની તો વાત જ છે જે રસ્તે આવે તે રસ્તે ચાલે છે તને કહું છું સાચું કહું છું તને ખબર નથી બચ્ચા અહીં મહાભયંકર ભૈરવ રહે છે બાર ગામ સુધી પશુ પક્ષી જીવ જંતુ કીડી મકોડીને જીવતા ગળી જાય છે જીવતા અહીં આવી જશે તો બચ્ચા તને ગળી જશે મને પાપ લાગશે મારી નજર સમક્ષ ગળી જશે ચાલે જા હા તો ભલે મહારાજ. તો તમને ના કરી જાય? અરે બચ્ચા આ ભૈરવ મારો એક નંબરનો શિષ્ય છે હું તેનો ગુરુ છે મને ના ગળી શકે એવું છે? હા હા તો મને કરી જશે તો પાપ કદા લાગશે? અરે બચ્ચા આપણે તો કહું છું કે એનાથી પહેલો તું રવાના થા અહીંથી આ મંદિરની અંદર તમે રહેવાની કોઈ જગ્યા જ નથી બચ્ચા મહારાજ મને આ માટીમાં સંતાડી દેજો. અરે બચ્ચા એક ખૂણામાં સંતાડી દેજો. કોઈ ખૂણામાં કોઈ જગ્યા નથી ભૈરવને બાર ગામ સુધી તો સુવાસ ન છે જીવતા ગળી જાય છે કીધું ને મેં તો મહારાજ તમારી મજૂરીમાં કઈ બેસવાનું છે? અરે બચ્ચા જો તને હું આ મંદિરની અંદર કદાચ રાખું તો હું એક શરત પર રાખી શકું છું એવું છે? હા હા તો ભલે. આ જો ભૈરવ આવે તો તેનો તારે સામનો કરવો પડે બચ્ચા ભૈરવ સાથે લડવું પડે લડવું તો સંતાઈ જઈશ. સંતાઈ જાય તો ના પડે ભૈરવ સાથે લડવું પડે તમે તો આ મંદિરની અંદર રાખું તમે તો કહો છો કે ગાડી જાય. હા તો એવું કઈ છે? એના સામે લડવું પડે બચ્ચા એવું છે? હા પણ તમે તો કહો છો કે ગળી જશે. અરે બચ્ચા એના હાથે જ પ્રહાર કરવો હા પછી તમે ખૂણામાં સંતાયો તો ના ચાલે આવી જે ખૂણામાં તમારા માટે સંતાવાની જો કોઈ જગ્યા જ નથી એવું છે? હા હા તો કઈ રીતે પ્રહાર કરવાનો? અરે બચ્ચા રાજકુમાર જેવા લાગો છો અને મને પૂછો છો કે કઈ રીતે પ્રહાર કરવો તેમાં શું કહું તમને બચ્ચા અરે બચ્ચા હા એવી રીતના લડવું છે હા તો ભલે મહારાજ. ચાલો કહેજો તમારી આજ્ઞા હશે તો હું લડીશ. અરે બચ્ચા આજના તો હું તને જરૂર આપીશ પણ આ ભૈરવનો સામનો કરવો પડશે તારે હા તો ભલે મહારાજ. હારે આજાને રાતો રે પાછા મળ્યા મારા તો હારે
હાય રે અંધારી ઓરાડી અરે બચ્ચા પહેલી જ વાર આજે ક્યાં આવ્યો છે અને કહે છે કે હું હરિદાસ બાવાનો શિષ્ય છું કઈ રીતે અરે બાબાજી જ્યારે તમે ગોદડી ઓઢાડી એ સમય પર તમારો હાથ મારા માથા ઉપર અટક્યો છે ત્યારથી મેં તમને ગુરુ માની લીધા છે બાબાજી અરે બચ્ચા હા બાબાજી આમ જો ગોદડી ઓઢાડતા મારો હાથ અડકતો હોય હા. અને જો તું મને ગુરુ માનતો હોય હા. તો હું પણ તને બીજા નંબરનો શિષ્ય માનું છું. બચ્ચા હા જ્યારે મેં ભૈરવને એક નંબરનો શિષ્ય ધારણ કર્યું ત્યારે મેં ભૈરવને પણ વચન આપેલું છે કે હે ભૈરવ બાબાજી હે ભૈરવ જ્યાં સુધી હું બીજા નંબરનો શિષ્ય ના ધારું ત્યાં સુધી આ ભૈરવ તારું આ જગતમાં કોઈ કરી ના શકશે જો તું મને ગોદડી ઉડાડતા મારો હાથ અડકતો હોય અને જો તું મને ગુરુ માનતો હોય તો હું પણ તને બીજા નંબરનો શિષ્ય માનું છું અને બચ્ચા જો આ ભૈરવ આવે તો તેનો સામનો તારે કરવો પડશે હા તો ભલે મહારાજ તમારી આજ્ઞા હશે તો હું જરૂર સામનો કરીશ અરે બચ્ચા આજ્ઞા તો હું જરૂર આપીશ ભલે મહારાજ ભલે આહાય રે સવાલ સોગલા કાકુડા પેલાવાય સવાલ સોગલા કાકુડા પેલાવાય
ને બચ્ચા હા ગુરુજી આ ભૈરવની અમારી બિલકુલ તૈયાર થઈ ગઈ છે બિલકુલ નજીકમાં ભલે બાબાજી જો આ ભૈરવ આવે તો તેનો સામનો તારે કરવો પડશે બચ્ચા જરૂરથી બાબાજી આપણી આજ્ઞાપૂર્વક જરૂર સામનો કરીએ હા તો ભલે આહાઈ રે કાજે દ્વાર તે સાડે ગાળ તેરો રે કાજે દ્વાર સાડે ગાળ તેરો રે પાછો યાદી Oh,